મોટા સમાચાર અત્યારના પ્રાપ્ત થઈ રહ્યા છે। એક જ દિવસમાં ભારતીય જનતા પાર્ટીમાં બે મોટા ટ્વિસ્ટ આવ્યા છે। વડોદરા બાદ વધુ એક ભાજપ ઉમેદવારે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો। સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવા દર્શાવી અનિચ્છા। સૌથી મોટા સમાચાર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ભીખાજી ઠાકોરે જાહેરાત કરી છે। અંગત કારણોસર ચૂંટણી નહીં લડવાનો ભીખાજી ઠાકોરે નિર્ણય લીધો છે। એક જ દિવસમાં ભારતીય જનતા પાર્ટીમાં બે મોટા ટ્વિસ્ટ, એક વડોદરાથી તો બીજો સાબરકાંઠાથી। વડોદરામાં રંજનબેન ભટ્ટે લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી અને હવે સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવા દર્શાવી અનિચ્છા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે ભીખાજી ઠાકોરે અને આ મોટી જાહેરાત કરી દીધી છે। અંગત કારણ આગળ ધર્યું છે ચૂંટણી ન લડવા પાછળ। અંગત કારણોસર ચૂંટણી નહીં લડવાનો ભીખાજી ઠાકોરે પણ નિર્ણય કર્યો છે। બરાબર એ રીતે જેવી રીતે રંજનબેન ભટ્ટે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે તેઓ પણ અંગત કારણોસર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી રહ્યા છે। આ ભીખાજી ઠાકોર જેમણે જાહેરાત કરી છે, હું ભીખાજી ઠાકોર વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું। તો આ સૌથી મોટા સમાચાર આજના દિવસના। એક બાદ એક બે ટ્વિસ્ટ ભારતીય જનતા પાર્ટીમાં બે મહત્વની બેઠકો વડોદરા અને સાબરકાંઠા બંનેના ઉમેદવારોએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે અને બંને વ્યક્તિગત અથવા તો અંગત કારણોસર આગળ ધર્યું છે। ભીખાજી ઠાકોર જેમનું નામ સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર જાહેર કરવામાં આવ્યું હતું, ભારતીય જનતા પાર્ટીએ અહીંયા ભીખાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા અને હવે ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે। એવા સમય જ્યારે આજે સાંજે ભારતીય જનતા પાર્ટીની ખૂબ જ મહત્વની બેઠક મળવાની છે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાના માર્ગદર્શન હેઠળ અને આ બેઠકની બરાબર પહેલા રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અસમર્થતા અથવા તો અનિચ્છા દર્શાવી છે। સાબરકાંઠાના ઉમેદવાર છે ભીખાજી ઠાકોર, ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે અને તેને લઈને હવે અટકળો પણ તેજ થઈ ગઈ છે કે એવું શું કારણ હોઈ શકે છે કે રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોર બંને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે। ભલે બંને અંગત કારણને આગળ દર્શાવી રહ્યા છે। બે ટ્વીટ હમણાં અમે આપને દર્શાવી, એક રંજનબેન ભટ્ટની અને એક ભીખાજીની અટકને લઈને વિવાદ થયો હતો। તેમની પહેલા ડામોર અટક હતી, એ ડામોર અટકના કારણે સવાલ ઉભો થયો હતો કે ભીખાજી ઠાકોર સમાજના નથી, પણ બાદમાં તેમણે સ્પષ્ટતા પણ કરી હતી કે અમે ડામોર સરનેમ પહેલા ધરાવતા હતા, બાદમાં એફિડેવિટ કરી તેમણે ઠાકોર સરનેમ લગાવી અને ઠાકોર સમાજના જ તેઓ છે। મનીષભાઈ, પોલિટિકલ એજ માનો છો અને તમે લોકસભા ચૂંટણી પહેલા સાબરકાંઠામાં પણ આવી ગયું? નિશ્ચિતપણે આ બહુ મોટી એટલા માટે કહેવાય કે ભાજપાના સાંસદે પોતે જ પોતાની વાતો કીધી છે અને એમને એક બહુ મોટું નિવેદન કર્યું છે કે સાંસદ થોડો વિકાસ કરે તો ભાઈ આ વિકાસના મોટા મોટા કરોડો રૂપિયાના સરકારી ખર્ચે કાર્યક્રમોને ઇવેન્ટો બનતી હતી તો કોણે કર્યો? એને હકીકત એ છે કે ગુજરાતમાં 26 સાંસદો આપ્યા પછી ભાજપાએ ગુજરાત અને ગુજરાતીઓને સતત અન્યાય કર્યો છે। એ હકીકત ખુદ વડોદરાના હાલના સાંસદ શ્રી કહી રહ્યા છે જેમને ઉમેદવારી પરત ખેંચી। એટલે પરિસ્થિતિ છે ગુજરાત અને ગુજરાતીઓ સતત વિકાસથી વંચિત રહ્યા, એમને સતત અન્યાય થયો અને એનો ભોગ સામાન્ય ગુજરાતી બન્યો છે। હકીકત છે સાબરકાંઠામાં પણ ભીખાજીભાઈએ ના પાડી દીધી છે, જાહેરાત કરી હાલ। મને એમ લાગે છે કે ભાજપાની અંદર આ એક પછી એક ખેલો થઈ રહ્યા છે। દંડ અને દંડાના જોડે આખા ખેલની અંદર હકીકત સામે આવી ગઈ છે। પત્રિકા અને પોસ્ટર યુદ્ધ, સીડી કેરેક્ટર એસેસિનેશન, પોતાના પક્ષના હોય કે અન્યના, એ પોસ્ટર યુદ્ધ ને પત્રિકા યુદ્ધ ભાજપાનો જ આંતરિક ખેલ છે। ભ્રષ્ટાચારના કારનામાના કચ્ચા ચિઠ્ઠાઓ પણ મોટા પાયે ખુલી રહ્યા છે। ત્યારે ભાજપાએ પોતાના પાયાના કાર્યકર્તાઓ, પોતાના પાયાના આગેવાનોની અવગણના કરીને જે રીતે પક્ષપલટાનું રાજકારણ શરૂ કર્યું હતું, મૂલ્યોને હર્ષેલીને માત્ર ને માત્ર મતની ખેતી કરી, પાયાના કાર્યકર્તાઓની વર્ષો જૂની મહેનતથી એમને કોરાણે મૂકી દેવા, એના કારણે ઠેર ઠેર એ વડોદરા હોય કે સાબરકાંઠા હોય કે સુરેન્દ્રનગર હોય કે વલસાડ હોય અસંતોષની આંધી સપાટી ઉપર આવી છે અને એના કારણે એનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે। મનીષભાઈ, આપને એવું લાગે છે કે આ
એમને ના પાડવામાં આવ્યું હોય, કહેવામાં આવ્યું હોય, એમનો અંતરાત્મા ભૂલી ગયો હશે કે પછી ઉપરથી કહેવામાં આવ્યું હશે કે ભાઈ તમે રહેવા દો, હારી જાય એવો છો તો ત્યાં બધું યોગ્ય નથી? ભાજપાની અંદરના ખેલો તો કોઈ એકબીજાના ફોન ઉપર થાય એ ખબર ન પડે. કોંગ્રેસ તો ફોન ટેપિંગની કામગીરી કરતી નથી. ભાજપામાં જાસૂસી અને ફોન ટેપિંગ એ ભાજપાની ઓળખ છે. એટલે ભાજપામાં ક્યાં નેતાએ કોને કઈ સૂચના આપી, અંતરાત્મા તો રાત્રે 1:30 વાગે જાગે ને બપોરે 12 વાગે બંધ બારણે. તો એક મોટા સમાચાર, હાલ ભીખાજી ઠાકોર બેઠકમાં વ્યસ્ત છે, પણ આજે સાંજે જે મહત્વપૂર્ણ બેઠક મળવાની છે એ બેઠકમાં 4 નહીં પરંતુ ગુજરાતની 6 બેઠકોના ઉમેદવારોના નામને લઈને ચર્ચા કરવામાં આવશે. એબીપી અસ્મિતા પાસે આ મોટી જાણકારી પ્રાપ્ત થઈ છે. સાબરકાંઠા વડોદરાના નવા ઉમેદવાર મુદ્દે આજે બેઠકમાં ચર્ચા થવાની છે. ભાજપની CEC ની બેઠકમાં 6 બેઠક માટે ચર્ચા થશે. હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. શું કારણ હોઈ શકે છે ભારતીય જનતા પાર્ટીમાં પહેલા વડોદરા અને હવે સાબરકાંઠાથી ઉમેદવારો સામેથી એમ કહી રહ્યા છે કે અમારે ચૂંટણી નથી લડવી? બેન, આમાં શું છે, આપને મને કહ્યું એટલે મને જાણકારી થઈ એટલે મેં ટીવી ચાલુ કર્યું હમણાં. એટલે આ ટીવીમાં હું પણ જોઈ જ રહ્યો છું અત્યારે કે આવું ટીવીમાં અત્યારે આવે છે. એટલે હવે એમની જોડે વાત કોઈ કરીએ તો જ ખબર પડે, કારણ કે પ્રચાર કરવા કરે. કાલે તો અમે હિંમતનગરમાં મીટિંગ કરેલી હતી અમારી, એટલે હવે એમની જોડે વાત હું કરું તો જ ખબર પડે. બીજું તો હવે કાલે તમે જ્યારે મળ્યા ત્યારે એવું લાગ્યું હતું કે આજે આવી ઈચ્છા વ્યક્ત કરી શકે છે, કોઈ એવી વાત થઈ હતી ખરી ભીખાજી સાથે? ના હો, એવી વાત નથી થઈ કશી. પ્રચાર જ કર્યો તો પછી આપણે મીટિંગ કરી હતી અમે ગઈકાલ સુધી. મીટિંગ પરમ દિવસ ગઈકાલ પરમ દિવસ. એમની સાથે હવે કોઈ વાતચીત થઈ છે ખરી આપની? આ સમાચાર આપને મળ્યા પછી? બેન, નથી થઈ. તમે કાંઈક મને હમણાં જ ખબર પડી ને તમે કહ્યું એટલે મેં ટીવી ચાલુ કરી દીધું. હવે હમણાં જ મેં ટીવી ચાલુ કરી એટલે ખ્યાલ આવ્યો ટીવીમાં બંનેનું આવે છે, રંજનબેનનું આવે છે ને આમનું આવે છે. પણ એબીપી અસ્મિતા પાસે મોટી જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ છે. આજે સાંજે ભાજપની CEC ની બેઠક મળવાની છે. 4 નહીં પરંતુ 6 બેઠકોને લઈને ચર્ચા કરવામાં આવશે, કેમ કે વડોદરા અને સાબરકાંઠા બંનેના ઉમેદવારોએ સામેથી અનિચ્છા દર્શાવી છે ચૂંટણી લડવા માટે. રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોર. હવે કયું કારણ છે તેને લઈને સ્પષ્ટતા બંને તરફથી નથી કરવામાં આવી. કોંગ્રેસના ઉમેદવાર તુષારભાઈ ચૌધરી અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. તુષારભાઈ, શું કારણ હોઈ શકે છે ભીખાજીનું બેકસ્ટેપ કરવા પાછળ? એક બાજુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ 26 બેઠક જીતવાની વાત કરે છે, 5 લાખ લીડથી જીતવાની વાત કરે છે, અને એવા સંજોગોમાં ઉમેદવાર ભાગી રહ્યા છે, ચૂંટણી લડવાથી ડરી રહ્યા છે. વડોદરાના રંજનબેન હોય કે સાબરકાંઠાના ભીખાજી ઠાકોર હોય કે હજી બનાસકાંઠા અને વલસાડનો પણ વારો છે અને આણંદમાં પણ ઉમેદવાર બદલવાનું. એટલે તમે જોઈ શકો છો કે પ્રદેશ પ્રમુખ જે વાત કરે છે 5 લાખ જીતવાની, પણ એને 5000 થી જીતવાના ફાંફા છે ભારતીય જનતા પાર્ટીને. કારણ કે હવે નરેન્દ્ર મોદીનો ભ્રષ્ટાચાર ઉજાગર થઈ ગયો છે. 7000 કરોડ રૂપિયા ઇલેક્ટ્રોલ બોન્ડમાં એમણે ભ્રષ્ટાચાર કર્યો છે અને ગેરરીતિથી ખંડણીખોર તરીકે પૈસા ઉઘરાવ્યા છે. એને બધા લોકોને ખબર પડી ગઈ છે. એના કારણે ઉમેદવારો ચૂંટણી લડવાથી ભાગી રહ્યા છે. તુષારભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. મોડાસાના ધારાસભ્ય ભીખુભાઈ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે. ભીખુભાઈ, સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ઉમેદવાર જાહેર થયા ભીખાજી ઠાકોર, અને હવે જેટલી ઉજવણી ઉમેદવારી જાહેર થઈ ત્યારે થઈ એનાથી વિપરીત હવે અમે એમનું સ્ટેટમેન્ટ જોઈ રહ્યા છીએ કે હવે એમને ચૂંટણી નથી લડવી. હવે ભીખાજીને પાર્ટી જયારે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, પરંતુ હવે એમને પોતે અનિચ્છા દર્શાવી છે, એટલે એ તો એ પોતે જ જાણે કે શા માટે એમને અનિચ્છા દર્શાવી. આપની કોઈ વાતચીત થઈ નથી એમનો? આપની કોઈ વાત થઈ હતી ભીખાજી સાથે? ના, મારે કોઈ વાત થઈ નથી. અચ્છા, એમની અટકને લઈને વિવાદ થયો હતો, શું એક મોટું કારણ હોઈ શકે? અટકના કારણે વિવાદ થયો એ કોઈ વ્યાજબી કારણ નથી લાગતું મને. તો શું અંગત કારણ હોઈ શકે છે ભીખુભાઈ? કેમ કે એવું તો માન્યમાં આવે નહીં. હવે એ તો ભીખાજીને પૂછે તો ખબર પડે કે એમને શા માટે ના પાડી. અને કદાચ હું ખોટી નથી તો ભીખાજી પહેલી વખત લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. હા, પહેલી જ વખત. અને ભારતીય જનતા પાર્ટીમાંથી જો ઉમેદવારી થતી હોય તો જીતની શક્યતા પણ વધી જાય. એવા સમયે ભીખાજીનું આવું કહેવું શું લાગે છે આપને? હવે મને એમને ના પાડી છે એ કારણ મને કોઈ સમજાતું નથી. ભીખુભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે.
તો શું કારણ હોઈ શકે છે? ખુદ ત્યાંના જે સ્થાનિક ધારાસભ્યો છે એ પણ નથી સમજી શકતા. તેમનું પણ એમ કહેવું છે કે શા માટે ભીખાજી ઠાકોર આવું કહી રહ્યા છે, કેમ કે પહેલી વખત તેઓ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે સાબરકાંઠા લોકસભા બેઠક પરથી, અને જ્યારે નામ ભીખાજીનું જાહેર કરવામાં આવ્યું ત્યારે તો સમર્થકો, તેમના પરિવારજનોએ ભવ્ય ઉજવણી કરી હતી, ખૂબ શુભેચ્છાઓ આપી હતી. હવે ભીખાજી ઠાકોરે એવા સમયે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી જ્યારે આજે સાંજે જ છે સીએસીની બેઠક. સીઈસીની આ બેઠકમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા સહિત સીઈસીના સભ્યો હાજર રહેવાના છે, અને એ પહેલા જ કેટલાક કલાકો પહેલા જ રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોર બંને ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. એટલે જ બંને પાસેથી એક કારણ જાણવું મહત્વનું બની જાય છે કે એવું શું થયું કે ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી. બેન ભટ્ટ સાથે વાતચીત કરી ત્યારે રંજનબેને સ્પષ્ટ કહ્યું કે જે બદનામી તેમની થઈ રહી હતી, ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર થયું એ પછી તેમને દુઃખ ઘણું થયું હતું એ બદનામીના કારણે, અને એટલે જ તેઓ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી રહ્યા છે. પણ ભીખાજી ઠાકોરનું શું કારણ હોઈ શકે છે તે હજી જાણવા નથી મળ્યું. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આપણી સાથે જોડાઈ ગયા છે. ધવલસિંહ, આપને શું લાગે છે ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા કેમ દર્શાવી? હવે એમને આમ તો પોતાનું અંગત મંતવ્ય હોઈ શકે છે, પરંતુ ઓથેન્ટિક શું વાત છે એ બી જાણવું પડતું નથી. કોઈ વાતચીત થઈ હતી નજીકના દિવસોમાં ભીખાજી સાથે આપની? નજીકના દિવસો એટલે મારા મત વિસ્તારની બાજુના તાલુકાનું એમનું વતન છે, અને ભીખાજી ખૂબ સિનિયર આગેવાન છે, અને એમણે કેમ અનિચ્છા દર્શાવી છે એ બાબતની તો મારે કોઈ ચર્ચા થઈ નથી. પરંતુ પાર્ટીની એક જવાબદારીપૂર્વકનું કામ હોય છે, અને એમણે અનિચ્છા દર્શાવી છે. પાર્ટી ગમે તે ઉમેદવાર મૂકી શકે, અને પાર્ટી જો ઉમેદવાર બદલીને ગમે તેને મૂકશે તો પાર્ટીની સાથે તમામ કાર્યકર્તાઓ લાગીને તેને જીતાડવાના, અને 5 લાખથી વધુની લીડ આવે તે પ્રકારની 100% મહેનત તમામ લોકો કરવાના છે. ધવલસિંહ, ત્યાંનું સ્થાનિક જે રાજકારણ છે, સ્થાનિક લોકો સાથે આપ ઘણા નજીકથી એ લોકોને ઓળખો છો. ભીખાજીની સરનેમને લઈને વિવાદ થયો હતો, ડામોર સરનેમ થઈ, પછી ઠાકોર સરનેમ થઈ, ઠાકોર સમાજના નથી એવા આરોપો લાગ્યા હતા. શું એ કારણ હોઈ શકે છે આ વિવાદના કારણે તેઓ અનિચ્છા દર્શાવી રહ્યા છે? એ તો એમનું પોતાને અંગત મંતવ્ય હોઈ શકે ને એમને પોતાને જ ખબર હોઈ શકે છે શેના માટે તેમણે આ રીતે પોતાની ટ્વીટ કરી છે. પરંતુ મને ખબર છે ભારતીય જનતા પાર્ટી ગમે ત્યારે ગમે તે ઉમેદવારને તૈયાર કરીને મૂકી શકે, નાનામાં નાનો કાર્યકર્તા હોય કાં તો મારા જેવો ધારાસભ્ય હોય, ગમે તે, પરંતુ પબ્લિક વચ્ચે રહેતા ઉમેદવાર નવો સિલેક્ટ કરીને આપી શકે છે, અને 100% એવું લાગી શકે છે કે એવા ઉમેદવાર પસંદગી થવાની છે કે જેના કારણે આ સીટ ઉપર ખૂબ સારું પ્રભુત્વ જળવાઈ શકે છે. આભાર ધવલસિંહ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે.